તો રાજકોટમાં પેંડા ગેંગના સાગરીતોનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। પેંડા ગેંગના સાગરીત કારમાં આગ લગાવી હતી। પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરાવી જાહેરમાં માફી મંગાવી છે। પોલીસે કડક કાર્યવાહી કરીને પાઠ ભણાવ્યો છે। આરોપી જાહેરમાં લોકો પાસે માફી માંગતો દેખાયો છે। ગૌરવ દવે અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, પેંડા ગેંગના આરોપીને લઈ જવામાં આવ્યા છે ત્યાં અને લોકોની વચ્ચે લઈ જઈને ત્યાં માફી મંગાવવામાં આવી છે। શું વિગતો તેને લઈને? દીક્ષિતા, ગઈકાલે મહુડી વિસ્તારની અંદર પેંડા ગેંગના સાગરીતોનો ત્રાસ છે તે સામે આવ્યો હતો ને કાર સળગાવી અને ફરાર છે તે થઈ ચૂક્યા હતા। માલવીનગર પોલીસે આરોપી યશ ઉર્ફે થોંડી નામના જે યુવક છે કે તેની જે ધરપકડ છે તે કરવામાં આવી છે અને થોંડીને લઈ અને પોલીસ દ્વારા જાહેરમાં સરભરા છે તે કરવામાં આવી હતી। જે રીતના રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે રીતના સૂચનાઓ આપી છે તે જ મુજબ જે કડક કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી છે તે રીતસર લંગડો જોવા મળ્યો હતો। આરોપીના જે બંને હાથ છે તે આરોપી બંને હાથ જોડી અને જાહેરમાં માફી માંગતા પણ જોવા મળ્યો હતો અને પોલીસ દ્વારા આ કડક કાર્યવાહી છે તે પેંડા ગેંગ સામે કરવામાં આવી છે અને તેમને કાયદાના પાઠ છે તે ભણાવવામાં આવ્યા છે। બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।